શું છે સિસ્ટિમમ ઇન્ડિકમ બરાબર છે, એનું ઓરિજિન આફ્રિકા ઇન્ડિયા છે. આ એની બેઝિક ઇન્ફોર્મેશન છે. ગુજરાતની અંદર ખાસ કરીને અબાઉટ 2 એરિયા છે ત્યાં સિસ્ટિમમ નું કલ્ટિવેશન થાય છે અને એન્યુઅલી પ્રોડક્શન અબાઉટ 1.77 લાખ ટન ઓફ સીડ્સ નું આપણે થાય છે. સિસ્ટિમમ ખાસ કરીને ઓઇલ તરીકે યુઝ થતું હોય છે. સીડ આપણે તલનું ઓઇલ યુઝ કરતા હોય છે. rich of native flavors and common ingredients in the cuisines across the world. સ્પોર્ટ તરીકે પણ થતું હોય છે, બસમાં પણ યુઝ કરતા હોય છે. એ ઘણી બધી રીતે આપણે સિસ્ટમમાં યુઝ થતું હોય છે. તેની અંદર કયા કયા મુખ્ય રોગો આવશે અને મેઇન જે આપણે વાત કરવાના છીએ, મેઇન 3 ડિઝીઝ જે મુખ્ય આપણે ગુજરાતમાં જોવા મળે છે એના વિશે વાત કરવાના છીએ. સૌ પ્રથમ ડિઝીઝની વાત કરીએ તો એ આવે છે ફાયલોડી. બીજું આપણે એક ડિઝીઝ જોવાનું છે સ્ટેમ રોટ. ત્રીજું જોવાનું છે લીફ સ્પોટ્સ. બરાબર, લીફ સ્પોટ ની અંદર બેક્ટેરિયલ પણ આવે છે અને ફંગસ પણ આવે છે. જે ફાયલોડી ડિઝીઝ સૌથી વધારે આપણે જોવા મળતું હોય છે, એમાં ફાયલોડી બધા નામ પણ સાંભળ્યું છે. તો એ ફાયલોડી વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ. ફાયલોડી છે તો એનું કોઝલ ઓર્ગેનિઝમ થશે ફાઇટોપ્લાઝમા. બરાબર છે, અત્યાર સુધી આપણે બધા ડિઝીઝ જોયા. ફાઇટોપ્લાઝમા ઇઝ વન ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ઘણા બધા આપણે ડિઝીઝ જોયા. એની અંદર અમુક ફંગલ ડિઝીઝ હતા, અમુક બેક્ટેરિયલ ડિઝીઝ હતા, અમુક વાયરલ ડિઝીઝ હતા. બરાબર છે, જ્યારે આ ડિઝીઝ છે એ ફાઇટોપ્લાઝમલ ડિઝીઝ છે, એટલે કે ફાઇટોપ્લાઝમાથી ડિઝીઝ થાય છે. ફાઇટોપ્લાઝમ. સિમ્પટમ્સ ની વાત કરીએ આપણે તો કઈ રીતે સિમ્પટમ્સ જોવા મળશે, તો વન બાય વન આપણે જોઈએ. The symptoms start with the pale clearing of leaves. બરાબર છે, આનું સિમ્પટમ્સ સ્ટાર્ટ થશે ક્યાંથી, તો કે વેઇન ક્લિયરિંગ ઓફ લીવ્સ. જે પાંદડાઓ હશે એની જે વેઇન્સ હશે એ આખી ગ્રીન કલર હોય છે, ગ્રીન કલર થઈ જશે. તમને એનું જે ગ્રીન કલર હશે એ નાબૂદ થઈ જશે. Disease manifests itself mostly during the flowering stage when the floral parts are transformed into the green leafy structure with the growth of leaf. બરાબર છે, આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક સિમ્પટમ્સ આપણે કહી શકાય. તો ફાયલોડી હોય તો એની અંદર શું થાય, તો જે ફ્લોરલ પાર્ટ્સ હોય છે એ ફ્લોરલ પાર્ટ્સ હોય એ કન્વર્ટ થઈ જાય નાના નાના ગ્રીન લીફી સ્ટ્રક્ચર ની અંદર. તમે ફિગર ની અંદર જોઈ શકો છો કે આ રીતે જે ઉપરનું ફ્લાવરિંગ પાર્ટ્સ હોય છે, બરાબર, જે ફૂલ હોય એમાંથી તમારે દાણા બેસવાના હોય, એ ફ્લાવરિંગ પાર્ટ્સ હશે એનું ગુચ્છું છે એ નાના 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 લીફી સ્ટ્રક્ચર ની અંદર કન્વર્ટ થઈ જશે. એનું બેઝિક કેરેક્ટરિસ્ટિક સિમ્પટમ્સ. The plants bear the cluster of leaves and malformed flower at the tip. બરાબર, શું થશે, નાના નાના જે લીવ્સ હશે એનું આખું ક્લસ્ટર્સ જોવા મળશે. જે ફ્લાવર્સ હશે એ એકદમ વિકૃત થઈ જશે, માલફોર્મ થઈ જશે. Ovary is transformed into the elongated outer growth and resembling a fruit. બરાબર, તમે આ ફિગરની અંદર જોઈ શકો છો. જે ઓવેરી હશે એ આઉટર ગ્રોથ અને આખું જોવા મળશે અને resembling a fruit. Flower is rendered as sterile. બરાબર છે, જે ફ્લાવર હશે એ સ્ટેરાઇલ થઈ જશે, એટલે કે વંધત્વ થઈ જશે. હાલે આપણે વાત કરી સ્ટેરાઇલ મતલબ શું, વંધત્વ થઈ જશે. ઇટ મીન્સ કે ફ્લાવર માંથી સીડ બેસવાની પ્રક્રિયા થશે નહીં, સીડલિંગ થશે નહીં. એમાં the vein of phylloid structures are the thick and prominent. બરાબર છે, જે સ્ટ્રક્ચર જોવા મળ્યું હશે એની તમે વેઇન્સ જોશો તો એ જાડી થઈ જશે અને પ્રોમિનન્ટ થઈ જશે, તમને આગળ પડતી ઉપસી ગયેલી જોવા મળશે. Plant is stunted with reduced internode and abnormal branching. બરાબર, પ્લાન્ટ્સ નો જે ગ્રોથ હશે એ સ્ટન્ટ થઈ જશે અને એની ઇન્ટરનોડ્સ હશે એ નાની થઈ જશે. એનું જે ગ્રોથ હશે એ એબનોર્મલ જોવા મળશે. બ્રાન્ચિંગ હશે જે નોર્મલ ના હોય, તમને વિકૃત ટાઈપ જોવા મળશે, એબનોર્મલ નહીં જોવા મળશે. Infected plants generally do not bear capsules, but if capsules are formed, they do not meet quality standards. બરાબર, ખાસ કરીને જો ઇન્ફેક્શન જોવા મળશે તો એના કારણે કેમ કે જે ફ્લાવર જ હશે એ બેરિંગ નહીં થાય,
કે ફ્લાવરની જગ્યાએ શું થઈ જશે, લીફી સ્ટ્રક્ચર થઈ જશે. બટ કદાચ કોઈ ફ્લાવર એની અંદર ડેવલપ થઈ જાય તો એમાંથી કદાચ કેપ્સ્યુલ નહીં જ બને, અને જો કદાચ મે બી કેપ્સ્યુલ બની જાય, કેપ્સ્યુલમાંથી પણ જે સીડ ફોર્મેશન થશે, જે સીડ બનશે, એ સીડ કોઈ ક્વોલિટી સીડ નહીં હોય, એની જે વાયબિલિટી હશે એ નહીં હોય, એનું જર્મિનેશન નહીં હોય, એ ખાસ કરીને નકામા સીડ તૈયાર થશે, એકદમ ક્વોલિટી સીડ બનશે. તો આ રીતના એના સિમ્પટમ્સ હતા. બેઝિક સિમ્પટમ્સ તમારે એ જ વસ્તુ યાદ રાખવાની, તમારે કે જે ફ્લાવર સ્ટ્રક્ચર છે એ ફ્લોરલ સ્ટ્રક્ચર કન્વર્ટેડ ઇન ગ્રીન લીફી સ્ટ્રક્ચર્સ. તમે જોઈ શકો છો કે જે ઉપરનું ફ્લાવર પાર્ટ હશે એ આખું ગ્રીન લીફી સ્ટ્રક્ચર. પેથોજન્સ ની વાત કરીએ તો કોઝ બાય ધ ફાઇટોપ્લાઝમલ ડિસીઝ છે, આપણે ખાસ કરીને એ તમારે યાદ રાખવાનું છે. પ્લિયોમોર્ફિક mycoplasma like bodies present in the sheath tubes and affected plants now the designed as a phytoplasmal disease. પહેલા આને આપણે mycoplasmal disease કહેતા હતા, MLO કરીને આવે છે, mycoplasma like organism. બટ અત્યારે જેનું નામ છે તે એ phytoplasmal disease તરીકે આપણે કરીએ. વેરેબલ કન્ડિશન ની વાત કરીએ તો ડ્રાય વેધર જોવા મળશે, તેમાં વધારે ડિઝીઝ જોવા મળશે. મોડરેટ ટેમ્પરેચર લગભગ 25 ડિગ્રી સેલ્સિયસ, લો હ્યુમિડિટી, મિનિમમ રેનફોલ એન્ડ ડ્રાય સીઝન ડ્યુરિંગ ધ ફેબ્રુઆરી માર્ચ આર કોન્સિક્વન્સ ઓફ ધ ડિઝીઝ. બરાબર, ખાસ કરીને કોઈ આ ડિઝીઝ છે એ કયા વાતાવરણમાં જ્યારે જોવા મળશે, કે જ્યારે વાતાવરણ સૂકું હશે. બરાબર, અને ખાસ કરીને સૂકું વાતાવરણ ક્યારે હોય, ત્યારે એની હ્યુમિડિટી લો હોય, વરસાદ પણ ના હોય એ સિઝનમાં, એટલે કે ફેબ્રુઆરી થી માર્ચ મહિનો જે હોય છે એ વખતે તમને આ ડિઝીઝ મેક્સિમમ પ્રમાણની અંદર જોવા મળશે. તલનું વાવેતર પણ ખાસ કરીને ડિઝીઝ સાયકલ, એનું જીવન ચક્ર કેમનું હોય છે, તો ડિઝીઝ સાયકલ ખાસ કરીને માઇકોપ્લાઝમલ ડિઝીઝ છે તો એ વાયરસની જેમ જ ડિઝીઝ પણ ટ્રાન્સમિટ થશે કોઈ સ્પેસિફિક એજન્ટ દ્વારા. તો એ એજન્ટ કયો છે, તો એ છે જેસીડ. બરાબર છે, ડિઝીઝ ઇઝ ટ્રાન્સમિટેડ બાય જેસીડ. મલ્ટિપલ ચોઇસમાં તમારે ક્વેશ્ચન્સ આવે એવું છે. Summum phyllodi is transmitted by જેસીડ. એનું કોઝલ ઓર્ગેનિઝમ જે જેસીડનું સાયન્ટિફિક નામ થશે Orosius albicinatus. બરાબર. Optimum incubation period of vector is 3 to 4 days and inoculating feeding period is 30 minutes. The incubation period of the pathogens in the leaf hopper is 15 to 63 days and 13 to 61 days in Escherichia. બરાબર છે, જે વેક્ટર દ્વારા માઇકોપ્લાઝમલ છે એનું ઇન્ક્યુબેશન પીરિયડ એ લગભગ લીફ હોપરની અંદર 63 દિવસ, જ્યારે ઇશિયમ ક્રોપની અંદર લગભગ 13 થી 61 દિવસ સુધી. એનો મતલબ એવો થાય કે જે પેથોજન્સ એ આટલો ટાઈમ સુધી એ ઇન્સેક્ટની બોડીમાં અને ક્રોપની બોડીમાં રહેતા હોય છે, જ્યારે પણ એને ફેવરેબલ સિઝન મળે ત્યારે એ એના સિમ્પટમ્સ ડેવલપ કરી શકે. Nymphs are the incapable of ટ્રાન્સમિટ થતું માટે વિન્ટર સીઝન ની અંદર એ ઓછું પ્રમાણમાં. તો what is the management practices, આપણે આને નિયંત્રણ માટે કરી અને વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ કોઈ પણ ડિઝીઝ જે હોય, વાયરલ ડિઝીઝ ખાસ કરીને અથવા માઇકોપ્લાઝમલ ડિઝીઝ, એ ડિઝીઝ ની અંદર સૌથી પહેલા જે રિમૂવલ ઓલ ધ રિઝર્વોયર ઓફ ધ વીડ હોસ્ટ. બરાબર છે, કારણ કે જે જેસીડ હશે એ જેસીડ તમારા ઓફસીટ ની અંદર પણ આજુબાજુ જે ફીડ હશે એની પર વધારે પ્રમાણમાં જોવા મળશે. તો જે વીડ હોસ્ટ હોય અથવા કોઈ અધર ક્રોપ્સ હોય જેની અંદર જેસીડ વધારે જોવા મળતા હોય, એ બધાને આપણે રિમૂવ કરી દેવા જોઈએ, જેથી કરીને ડિઝીઝને ટ્રાન્સમિશન થતું અટકાવી શકીએ આપણે. ડિલે સોઇંગ ઇન ધ બરાબર,
જે જગ્યાએ વધારે પ્રમાણમાં ડિસીઝ જોવા મળતું હોય તો એ એરિયાની અંદર આપણે એનું જે પેટર્ન હોય તમારી શોઈંગ પેટર્ન એ થોડીક ચેન્જ કરવી જોઈએ કે એક સાથે જ્યારે વેક્ટર પોપ્યુલેશન હશે ક્રોપ હશે તો વેક્ટર પોપ્યુલેશન વધી જશે તો એવા ટાઈમે તમારે એનું શોઈંગ કરવું જોઈએ કે એ વખતે વેક્ટર પોપ્યુલેશન ઓછું હોય તો ડિસીઝનું ટ્રાન્સમિશન ઓટોમેટિક ઓછું હોય છે. એવોઇડ ગ્રોઈંગ સિસ્ટમ નિયર કોટન ગ્રાઉન્ડનટ એન્ડ ગ્રેન લેગ્યુમ્સ. બરાબર છે. ખાસ કરીને આ એક રિઝર્વિયર છે કે કોટન છે ગ્રાઉન્ડનટ છે આ બધાની અંદર જેસીડનું પોપ્યુલેશન ઓલવેઝ તમને જોવા મળતું હોય તો આપણે જે સિસ્ટમ ઓફ ક્રોપ છે આ બધાની નજીકમાં ના વાવવું જોઈએ જેથી કરીને એ જેસીડ ત્યાં ઇન્ફેક્શન લગાડે. Drag out the infected plant periodically. બરાબર જે પણ તમને ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સ લાગે એને ટાઈમલી લઈ લેવું જોઈએ અને એને રિમૂવ નાબૂદ કરી દેવું જોઈએ. Syzygium mulianum is the resistant source of pathogens. આ એક પેથોજન્સ છે જે રેઝિસ્ટન્સ સોર્સ તરીકે વર્ક કરે છે એ આપણે યુઝ કરી શકીએ. લાસ્ટમાં સ્પ્રે તમારે કરવાનું છે ડાયમિથોએટનું 0.2% at flowering stage reduce the vector population and spray the 500 ppm tetracycline at the flowering stage. બરાબર છે. ડિસીઝને ટ્રાન્સમિટ થતો રોકવા માટે કરીને આપણે ખાસ કરીને જેસીડના કંટ્રોલ માટે કરીને ડાયમિથોએટનું ફ્લાવરિંગ સ્ટેજ હોય એ વખતે 2 થી 3 સ્પ્રે કરી શકો છો. પ્લસમાં ટેટ્રાસાયક્લિન જે છે દવા એને પણ આપણે ફાઇટોપ્લાઝમલ તરીકે નિયંત્રણ માટે કરીને ઉપયોગમાં લઈ શકતા હોય. લાસ્ટમાં તમે આ બધી દવાઓ ઉપયોગ કરી શકો. એના પછીનું નેક્સ્ટ ડિઝીઝની આપણે વાત કરીએ. સેકન્ડ ડિઝીઝ આવે છે એ છે એને તમે રૂટ રોટ અથવા સ્ટેમ રોટ અથવા ચારકોલ રોટ એવા અલગ અલગ નામથી ઓળખી શકીએ આપણે. બરાબર છે. રૂટ રોટ પણ કહી શકીએ, સ્ટેમ રોટ પણ કહી શકીએ અને ચારકોલ રોટ પણ કહી શકીએ. કોઝલ ઓર્ગેનિઝમ્સ છે એનું શું થશે કે મેક્રોફોમિના ફેઝુલિના. બરાબર છે. એ કોટનની અંદર પણ રૂટ રોટની અંદર આ જ કોઝલ ઓર્ગેનિઝમ આવશે. મેક્રોફોમિના ફેઝુલિના એ એનું કોઝલ ઓર્ગેનિઝમ્સ છે. સ્ટેરોલિયલ મતલબ જે ક્લેરોશિયલ સ્ટેજ છે એ વખતે રાઇઝોફોનિયા બેટેટિકોલા પણ તમે કહી શકો છો પણ તમારે જે ઉપર વાળું છે મેક્રોફોમિના ફેઝુલિના એ યાદ રાખવું એટલે સિમ્પટમ્સ ની આપણે વાત કરીએ તો એના નામ પરથી તમને થોડું ઘણું આઈડિયા આવી જવું જોઈએ કે રૂટ રોટ અથવા સ્ટેમ રોટ અથવા ચારકોલ રોટ એટલે એનું ઇન્ફેક્શન આપણને ક્યાં જોવા મળે તો સ્ટેમ જે બેઝલ પોર્શન હોય છે ખાસ કરીને ગ્રાઉન્ડ થી નજીકનું સ્તર ત્યાં આપણને ખાસ કરીને ઇન્ફેક્શન વધારે જોવા મળે અને એના કારણે કરીને બીજા બધા પાર્ટ્સ પર પણ અસર થાય. Disease symptoms start at yellowing of the lower leaves and followed by the drooping and defoliation. બરાબર છે. ડિઝીઝ શરૂઆત જે નીચેના પાંદડા હશે લોવર લીવ્સ જે કહેવાય છે ત્યાં થશે એ ધીરે ધીરે પીળા પડશે અને ધીરે ધીરે પીળા પડ્યા પછી એ હરી પડશે. બરાબર. The stem portion જે typical symptoms ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ stem portion near the ground level show the dark brown lesion and the bark at the collar region show the red. બરાબર છે. આ ઇમ્પોર્ટન્સ છે જે રીતે તમે આ ફિગર ની અંદર ફર્સ્ટ ફિગર ની અંદર ઉપર તમે જોઈ શકો છો આ પોર્શન કહેવાય છે જે જમીનથી નજીકનો પોર્શન. બરાબર છે. શરૂઆતનો રૂટ જે સ્ટેમનો પોર્શન હોય છે એ પોર્શન એ ખાસ કરીને જે ડાર્ક બ્રાઉન લીઝન્સ અહીંયા તમને બ્રાઉન કલરના જે બ્લેક કલરના અને બ્રાઉન કલરના લીઝન્સ જોવા મળશે. બરાબર. લીઝન્સ મતલબ શું ઘા જે આપણે કહીએ છીએ ઘા જે વાગે છે એ જોવા મળશે. and the collar regions show the shedding. બરાબર. collar regions મતલબ કયો જે રીતે આપણે કોલર હોય છે જે તમારે શર્ટના કોલર કહેવાય છે કે તમારા ધડથી ઉપરનો ભાગ ગળાનો ભાગ એટલે કે જે બેનો વચ્ચે ટચ કરતો હોય એ ભાગ તો આપણે પણ જે સોઇલ અને જે ટચ કરતો એ ભાગ છે એને કોલર રિજિયન કહેવાય. એ થ્રેડિંગ થઈ જશે એ એની જે છાલ હશે એ આખી થ્રેડિંગ થઈ જશે એટલે મતલબ તમે ઇઝીલી એને ખેંચો તો ઇઝીલી ખેંચાઈ જાય એવી છાલ. સડન ડેથ ઓફ પ્લાન્ટ ઇઝ સીન ઇન પેચીસ. બરાબર છે. એના કારણે કરી અને અચાનક જે પ્લાન્ટ્સ હોય એ શું થઈ જાય મરી જાય અને એવું તમને પેચીસ ની અંદર એટલે કે ક્યાંક ટોટલ છવાયા પ્રમાણની અંદર આખા ફિલ્ડની અંદર જોવા મળે.
In the grown up plants, the stem portion near the soil level show the large number of black pycnidia. બરાબર, pycnidia is a one type of the fungal structure. એક ફૂગનું એક સ્ટ્રક્ચર છે, એ તમને જે ગ્રોઈંગ પ્લાન્ટ્સ હશે એ ત્યાં તમને આ રીતે સ્ટેમ ઉપર પણ ક્યાંક ક્યાંક જોવા મળે. Stem portion can be easily pulled out, leaving the root portion in the soil. બરાબર છે, આ જે સ્ટેમ પોર્શન છે એ તમે ખેંચશો તો ત્યાંથી બ્રેકઆઉટ થઈ જશે અને જે અંદરના રૂટ પોર્શન હશે એ એની રીતે ત્યાંના ત્યાં જ રહેશે. Infection when spread the pore, they open prematurely and immute the seed, shriveled and become the black in color. બરાબર છે, કદાચ આ જે ઇન્ફેક્શન છે એ ઉપર લેવલ સુધી જાય અને તમને અહીંયા એના પોડ ઉપર જોવા મળે તો પોડ છે એનો સમય થાય એના પહેલા જ ઉડી જશે અને જે અંદરના સીડ્સ હશે સીડ પણ બ્લેક કલરના. Minute pycnidia are also seen on the infected capsule and seed. બરાબર, જે આ pycnidia છે ફ્રૂટિંગ સ્ટ્રક્ચર તમને કીધું ફંગસનું એ તમને આ રીતે સીડ ઉપર અને એના કેપ્સ્યુલ ઉપર પણ જોવા મળે. The rotten root as well as the stem tissue contain the large number of minute sclerotia and the sclerotia may also be present in infected foreign seed. બરાબર, later stage એ તમને અહીંયા sclerotia પણ જોવા મળે. Sclerotia is a one type of the hard structure of the fungus. તમને જે મસ્ટાર્ડના દાણા હોય એના જેવું એક ફંગસનું હાર્ડ સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર તમને જોવા મળે છે. The fungus produces the dark brown septate mycelium and showing the constructions of hyphal junctions. બરાબર છે, જે ફંગસ છે એ ડાર્ક બ્રાઉન સેપ્ટેટ માઇસેલિયમ જોવા મળે છે. હવે તમને વાત કરી કે આ જે વસ્તુ તમે જોઈ શકો છો આખું જાળું હોય એને માઇસેલિયમ કહેવાય. બરાબર, ફંગસ હોય એ ફંગસનું એક પોર્શન હોય, તમે એને તમે એક્ઝામ્પલ તમને બતાવો કે જે આ એક પોર્શન હોય તો એને હાઇફા કહેવાય છે જે રીતે, અને નંબર ઓફ હાઇફા મીન્સ માસ ઓફ ધ હાઇફા. બરાબર, હાઇફાનું આખું ગુંચું હોય તો એને માઇસેલિયમ કહેવામાં આવે. હવે જે હાઇફી હોય છે એ હાઇફાની અંદર પણ સેપ્ટેટ હોય અને એસેપ્ટેટ હોય. સેપ્ટેટ મીન્સ શું, તો કે અંદર તમને કાપા જે જોવા મળશે બે ભાગ પડતા હોય એવો લીટા જોવા મળે તો એ સેપ્ટેટ હોય અને જો ના હોય નોર્મલી હોય તો એ એબ્સેન્ટ હોય. તો આપણને અહીંયા સેપ્ટેટ તમને હાઇફી જોવા મળશે. Sclerotia are minute dark black and 110 to 130 micrometer in diameter. જે સ્ક્લેરોશિયા તમને વાત કરી હતી આપણે આ રીતે જે બ્લેક હાર્ડ બોડી સ્ટ્રક્ચર ઓફ ધ ફંગસ હોય છે એ લગભગ 110 થી 130 માઇક્રોમીટર ની સાઇઝ હોય છે અને ડાર્ક બ્રાઉન. Pycnidia is also the dark brown and prominent. બરાબર, pycnidia પણ એ જ કલરના હશે. pycnidia હશે જે તમને જોવા મળે છે એ આયલાઇન્સ હશે, ઇલેક્ટ્રિકલ હશે અને સિંગલ સેલ હશે. Favorable conditions કેવી હોય તો કે day temperature is 30 degree and the above and prolonged drought followed by copious irrigation. બરાબર છે, ખાસ કરીને 10 નું તાપમાન 30 ડિગ્રી હોય અને તમે ઇરિગેશન મતલબ ડ્રોટ કન્ડિશન હોય અને તમે ટાઈમલી ઇરિગેશન આપો છો તો આ ડિઝીઝ આવવાની શક્યતા હોય. નેક્સ્ટમાં આપણે ડિઝીઝ સાયકલની વાત કરીએ તો આ એક જાતનું ફંગલ ડિઝીઝ છે. બરાબર છે, આપણે આગળ વાત કરી હતી જે તે ફાઇટોપ્લાઝમા હોય કે ડાઉની મિલિયન હોય દરેકની અંદર જે રીતે જોવા મળતું હતું સ્ક્લેરોશિયા એ રીતે આની અંદર પણ સેમ જ એની ડિઝીઝ સાયકલ આવશે. તો ફંગલ remain dormant as sclerotia in soil as well as infected plant debris. બરાબર છે, સ્ક્લેરોસિસ શું છે તો કે ફંગસને હાર્ડ સ્ટ્રક્ચર જ છે જે જમીનની અંદર અને ઇન્ફેક્ટેડ પાર્ટ ઉપર ચોટી રહેશે. એ ડોર્મન્ટ કન્ડિશનની અંદર રહે જ્યારે પણ એને સુસુપ્ત અવસ્થામાં ડોર્મન્ટ કન્ડિશન સુસુપ્ત અવસ્થામાં રહે. જ્યારે તમે નેક્સ્ટ સિઝનની અંદર ક્રોપ વાવો એટલે ફરીથી એ પાછું એક્ટિવ થાય. Infected plant debris also carried a pycnidia. Pycnidia is one type of also fungus. બરાબર, એ pycnidia પણ હોય છે. Fungus primary spread to infected seed and carry the sclerotia and pycnidia. બરાબર છે, સૌથી પ્રાઇમરી સ્ટ્રક્ચર જે રીતે વાત કરીએ સીડની જોડે કનેક્ટેડ સ્ક્લેરોશિયા અથવા pycnidia હોય તો એના દ્વારા ઇન્ફેક્શન લાગતું હોય. Also spread soil borne sclerosia. જમીનની અંદર પણ સ્ક્લેરોશિયા પડી રહ્યા હોય તો એ પણ ઇન્ફેક્શન
લગાડી શકાય છે. એટલે સોઇલ બોર્ન એન્ડ સીડ બોર્ન બંને આપણે કહી શકીએ. અને સેકન્ડરી સ્પ્રેડ્સ કનેડિયા બાય વિન્ડ એન્ડ રેઇન વોટર. બરાબર છે. પવન દ્વારા અથવા વરસાદી પાણી દ્વારા અથવા ઇરિગેટેડ વોટર દ્વારા પણ. મમ્મી મેનેજમેન્ટ માટે શું પ્રેક્ટિસિસ કરવી જોઈએ આપણે? સીડ ટ્રીટમેન્ટ્સ આપવાની છે. બાયો કંટ્રોલ એજન્ટ ફોર એક્ઝામ્પલ છે ટ્રાઇકોડર્મા વિરિડી અથવા સિડોમોનાસ ફ્લોરોસન્સ. ટ્રાઇકોડર્મા વિરિડી છે એનું તમે 4 ગ્રામ પર કિલોગ્રામ આપી શકો, જ્યારે સિડોમોનાસ ફ્લોરોસન્સ એ 10 ગ્રામ પર કિલોગ્રામ. or treat the seeds with carbendazim 0.1% or iron. બરાબર છે. આમાંથી તમે ગમે તે વસ્તુનું સીડ ટ્રીટમેન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ. Apply the farmyard manures or green leaf manures at the 10 tons per hectare or neem cake 2 kilograms per hectare. બરાબર. ખાસ કરીને આપણે એ જ વસ્તુ વાત કરીએ છીએ કે જ્યારે પણ સોઇલ બોર્ન ડિઝીઝ ની વાત આવે ત્યારે તમારે જમીનને વધારે ફળદ્રુપ રાખવો તો એ ડિઝીઝની સામે બહુ સારી રીતે લડી શકે. એટલા માટે કરી અને જમીનની ફળદ્રુપતા એનું જે રેઝિસ્ટન્સ પાવર હોય એ વધારવું પડે. તો farmyard manure છે અથવા ગ્રીન લીફ મેન્યુર છે અથવા નીમ કેક છે એ જમીનની અંદર આપણે આપવું જોઈએ. સ્પોટ ટ્રેન્ચ વિથ કાર્બેન્ડેઝિમ 1 ગ્રામ પર લિટર. જે જગ્યાએ ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યાં આપણે ટ્રેન્ચ કરવાનું છે. એ જ જગ્યાએ તમારે સ્પોટ ટ્રેન્ચ એટલે ત્યાં આપણે રેડવાનું છે એની આજુબાજુ કાર્બેન્ડેઝિમનું દ્રાવણ બને. ઇન્ટરક્રોપિંગ સિસ્ટમ વિથ મોથબી at 1:1 ratio is effective in managing the disease. બરાબર. અલગ અલગ ખતરાઓ ઉપરથી આપણને આ વસ્તુ પણ એક જાણવા મળી છે કે સીસીમની જોડે મોથબીન છે એનું ઇન્ટરક્રોપિંગ કરવાનું છે. એક લાઈન મોથબીન અને એક લાઈન સીસીમની વાવવાની છે. એ પણ ઇફેક્ટિવ મેનેજમેન્ટ તરીકે વર્ક કરે છે. સોઇલ સોલરાઇઝેશન વિથ ટ્રાન્સપરન્ટ પોલિથીન mulch of 15 microns for 6 weeks during the hot summer after the plowing and irrigation. બરાબર. આ એક મેથડ છે જે આપણે યુઝ કરી શકીએ જમીનના જે પણ સોઇલ બોર્ન ડિઝીઝ હોય એના માટે કરીને. તો તમારે ખેડ કરી પાણી આપી અને પછી એક પોલિથીન શીટ આવે છે જે મલ્ચિંગ તરીકે યુઝ થાય છે. 15 માઇક્રોન ની એ શીટને તમારે એની ઉપર પાથરી દેવાની લગભગ 6 વીક સુધી રાખવાની. તો જમીનની અંદર એની અંદર શું હોય એ શીટના કારણે કરી અને જે બહારનું નોર્મલ ટેમ્પરેચર હોય એના કરતાં અંદરનું ટેમ્પરેચર લગભગ 5 થી 10 ડિગ્રી સુધી વધી જશે. એટલે જમીનની અંદર જે સ્ક્લેરોસિયા પડી રહ્યા છે ફંગસના, એમાં કોઈ પણ ફંગસના ફ્યુઝેરિયમ હોય, મેક્રોફોમિના હોય, કોઈને તો એ એટલે એની સામે બહુ ટકી શકે નહીં એટલે ઓટોમેટિકલી એ મરી જતા હોય છે. એટલે જે હાર્મફુલ ફંગસ હોય છે એ મરી જતી હોય છે. તો જે જમીનને એનો પણ તમે ઉપયોગ કરી શકો. થર્ડ વન છે આપણે લીફ સ્પોટ ની વાત કરીએ છીએ. લીફ સ્પોટ ની અંદર પહેલું આપણે લઈએ બેક્ટેરિયલ લીફ સ્પોટ. બરાબર છે. બેક્ટેરિયલ લીફ સ્પોટ એ કહેવાય છે. તો આપણે આગળ પણ વાત કરી. પહેલા આપણે માઇકોપ્લાઝમા, આની અંદર પણ આપણે 3 અલગ અલગ માઇક્રોઓર્ગેનિઝમ્સ રિલેટેડ ડિસીઝ જોયા. ફર્સ્ટ જોયું એ આપણે ફાઇટોપ્લાઝમાના કારણે થતું એવું ડિસીઝ જોયું પાયલોડી. સેકન્ડ જોયું એ આપણે આના કારણે થતું હતું ફંગસના કારણે કરીને નેક્રોફોમિના કેઝુલિના એટલે રૂટ રોટ ઓર સ્ટેમ રોટ. બરાબર. થર્ડ વન જોઈએ છે એ બેક્ટેરિયાના કારણે કરીને થતું ડિસીઝ છે. એટલે કે બેક્ટેરિયલ લીફ સ્પોટ પણ જોવા મળતા હોય છે, ફંગલ સ્પોટ પણ જોવા મળતા હોય છે. એ આપણે આગળ વાત કરીશું. બેક્ટેરિયલ લીફ સ્પોટ ની અંદર સ્યુડોમોનાસ સેસેમી અથવા રાલ્સ્ટોનિયા ટાયરેન્જી પીવી સેસેમી. બરાબર. આ એને કોઝલ ઓર્ગેનિઝમ્સ છે. બેમાંથી તમે ગમે તે યુઝ કરી શકો છો અને તૈયાર કરવાનું હશે. એની અંદર આપણને લીફ સ્પોટ છે એટલે તમને ડિઝીઝના નામ પરથી ખ્યાલ આવી જશે કે કઈ રીતના એની અંદર સિમ્પટમ્સ હશે. તો ઓબ્વિયસલી જે આપણને લીવ્સ ઉપર અથવા પોર્સ ઉપર અથવા સ્ટેમ ઉપર આપણને એના સ્ટેમ ટપકા જોવા મળશે, સ્પોટ જોવા મળશે. કેવો જોવા મળશે? સિમ્પટમ્સ appearing in the all above ground part of the plant. બરાબર છે. બધા પાર્ટ્સ ઉપર તમને જોવા મળશે. ચાહે પાંદડું હોય, ચાહે સ્ટેપ હોય કે ભલે કેપ્સ્યુલ હોય, બધી જગ્યાએ તમને જોવા મળી શકે છે. This is appearing as water shock yellow streaks on the upper surface of leaf. બરાબર છે. પાંદડાના ઉપરના સરફેસ ઉપર તમે જોશો
અપર સરફેસ ઉપર વોટર શોક પાણી કોચર જે ટપકે કહેવાય એ સ્ટિક્સ જોવા મળશે યલો કલરના અપર સરફેસ ઉપર લીડ્સ જે રીતે ફિગરની અંદર જોઈ શકો છો એ રીતે they enlarge and become the angular as restricted by the veins and vein layers બરાબર છે ધીરે ધીરે શું થશે એ જે ટપકા છે એ મોટા થઈ જશે અને તમને ખૂણિયા ટાઈપના ખાંચાવાળા જોવા મળશે ત્રાક તંતુ એ કઈ રીતે ખાંચાવાળા થતા હોય છે કે જે સ્પોર્ટ્સ મોટું થવા જતું હશે વચ્ચે એની વેઇન લીડ્સ આવશે વેઇન અથવા વેઇન લીડ્સ એટલે એ બીજી બાજુ સ્પ્રેડ થશે એટલે એના કારણે કરીને એને ઇરેગ્યુલર શેપના તમને પૂર્ણ ખાંચાવાળા ટપકા જોવા મળે કલર ઓફ સ્પોર્ટ્સ મે બી ધ ડાર્ક બ્રાઉન ટુ પર્પલ વિથ શાઇની ઓઝ ઓફ બેક્ટેરિયલ માસ્ટ બરાબર એનો જે કલર હશે એ ડાર્ક બ્રાઉન અથવા પર્પલ કલરનો હશે કોઈ પણ બેક્ટેરિયલ ડિસીઝ હોય તો એની અંદર તમને ઓઝ માસિસ નીકળતા હોય છે એ ઓઝ માસિસ પણ તમને જોવા મળશે under the high rainfall or humid condition spots collapse and ultimately depletion occur બરાબર વધારે પડતું વાતાવરણ humid હોય તો રેનફોલ હોય તો આ ડિઝીઝ સ્પોર્ટ્સ છે બધી જગ્યાએ આખા કોલેપ્સ થઈ જાય સ્પ્રેડ થઈ જાય અને આખું બેક્ટેરિયલ છે તો બેક્ટેરિયાની અંદર ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બે ટાઈપના બેક્ટેરિયા આવે છે તો આ જે બેક્ટેરિયા છે એ છે ગ્રામ નેગેટિવ છે એની અંદર પણ અલગ અલગ આપણને શેપના જોવા મળશે રાઉન્ડ શેપ જોવા મળશે ઇલેક્ટ્રિકલ શેપ જોવા મળશે રોડ શેપ જોવા મળશે એ બધા અલગ અલગ શેપના પણ જોવા મળતા હોય છે તેની અંદર આ જે બેક્ટેરિયા છે એ ગ્રામ નેગેટિવ છે એન્ડ રોડ શેપ છે ઇટ ઇઝ a aerobic bacterium with one or more polar flagella બરાબર છે હવે જે બેક્ટેરિયા હોય છે એની અંદર પણ અલગ અલગ ફ્લેજેલા પણ હોય છે ફ્લેજેલા જે તમને તો આની અંદર લગભગ એક અથવા વધારે કારણે ફ્લેજેલા પણ જોવા મળે છે ફ્લેજેલા છે એ એની મૂવમેન્ટ માટે કરીને ઉપયોગી છે બેક્ટેરિયમ છે એક જગ્યાની મૂવમેન્ટ માટે કરીને એક તંતુ હોય છે એને આપણે ફ્લેજેલા નામ આપ્યું હોય ફ્લેજેલા છે એ અમુકમાં હોય અમુક બે સાઈડ હોય અમુક એક સાઈડ હોય અમુક એક હોય અમુક અસંખ્ય હોય એ રીતે એનો પણ ટાઈપ્સ હોય છે અલગ અલગ તો આ જે છે આપણે વાત કરી છે જે બેક્ટેરિયલ લીફ સ્પોટ વિશે એની અંદર આપણને લગભગ એક અથવા વધારે ફ્લેજેલા જોવા મળે છે બેક્ટેરિયમ remains viable in the infected plant tissue એ છે એ ખાસ કરીને infected plant tissue ની અંદર હોય છે it is internally seedborne and secondary spread the raised plate બરાબર છે એ છે internally seedborne છે secondary spread છે rain places દ્વારા હોય છે હવે તમને એમ થાય કે internally seedborne અને externally seedborne it means શું એના નામ પરથી આપણને ખ્યાલ આવી જાય internally seedborne मतलब अंदરની સાઈડ एक्सटर्नली मतलब બહારની સાઈડ इंटरनली seedborne ની અંદર જે ફંગસ હશે સોરી આ જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા છે એ સીડના એમ્બ્રિયો હોય એની અંદર ચેક જતા રહ્યા બરાબર છે એટલે એ इंटरनली seedborne કહેવાય છે જ્યારે एक्सटर्नली seedborne ની અંદર શું હોય જે ફંગસ કે બેક્ટેરિયા હોય માઇક્રોઓર્ગેનિઝમ છે એ ફંગસ સીડના ખાલી ઉપરના લેયર ઉપર એટલે કે ઉપરના સરફેસ ઉપર એટલે એને તમે સીડ ટ્રીટમેન્ટ આલો તો એ કંટ્રોલ થઈ શકે રિમૂવ થઈ શકે પણ જે ઇન્ટરનલી સીડબોર્ન હોય એની અંદર એ બહારથી સીડ ટ્રીટમેન્ટથી નિયંત્રણ થાય સીડ મેનેજમેન્ટ માટે કરીને આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ તો કીપ ધ ફિલ્ડ ફ્રી ઓફ જે ઇન્ફેક્ટેડ હોય પાર્ટ્સ હોય એને આપણે ફ્રી રાખવો જોઈએ સીડ ટ્રીટમેન્ટ આપવાની છે હોટ વોટર એટ 50 ડિગ્રી સેલ્સિયસ ફોર 10 મિનિટ્સ બરાબર છે ઇન્ટરનલી સીડબોર્ન છે એટલા માટે કરીને આપણે સીડ ટ્રીટમેન્ટ હોટ વોટરની આપીએ છીએ કોઈ પણ ઇન્ટરનલી સીડબોર્ન હોય એના માટે આપણે આ વસ્તુ અપનાવતા હોય જેથી કરીને એ એમ્બ્રિયોની અંદર સીધી ગરમ થાય તો એમ્બ્રિયોની અંદર જે ફંગસ હોય અરે જે બેક્ટેરિયા હોય એ મરી જાય એના માટે કરીને 10 મિનિટ સુધી આપણે 52 ડિગ્રી સેલ્સિયસ સીડ ટ્રીટમેન્ટ આપવાની હોટ વોટર ટ્રીટમેન્ટ આપવાની છે steep the seeds in agromycin or streptocycline suspension for the 30 minutes બરાબર છે આ બેક્ટેરિયલ સાઇડ છે બંને બરાબર બેક્ટેરિયા માટે જે યુઝ થતી દવાઓ છે સ્ટ્રેપ્ટોસાયક્લિન સસ્પેન્શન અને એગ્રોમાઇસિન તો એની અંદર પણ આપણે ફ્રીજને થોડા ટાઈમ સુધી તમે 30 મિનિટ સુધી નાખી રાખો તો નિયંત્રણમાં થાય છે તેમ છતાં જો ડિઝીઝ આવી જાય તો એને સ્પ્રે કરવાનો છે સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટનો અથવા ઓક્ઝીટેટ્રાસાયક્લિન હાઇડ્રોક્લોરાઇડનો 100 ગ્રામ પર હેક્ટર
સ્પોટ ની અંદર બીજા લીફ સ્પોટ્સ પણ આવે છે જે ફંગલ લીફ સ્પોટ છે એને આપણે સર્કોસ્પોરા સિસ્ટેમી તરીકે કોઝલ ઓર્ગેનિઝમ કહીએ છીએ. તો એ કોમનલી દરેક ક્રોપ ની અંદર જોવા મળતા હોય છે એ રીતના જ હોય છે. So this is first appear on leaves as minute water shock lesions and which enlarge to from round to irregular spots 5 to 15 mm diameter in the both the leaf surface. બરાબર છે, આપણે ફિગર ની અંદર જોઈ શકીએ છીએ એ રીતે શરૂઆતની અંદર તમને માઇન્યુટ નાના વોટર શોક સિમ્પટમ્સ જોવા મળશે, પણ જેમ જેમ ધીરે ધીરે શું થશે કે એની સાઈઝ હશે એ વધતી જશે તો બંને સાઈડ સ્કેપની અંદર આપણને જોવા મળશે. Spots collapse from the irregular patches of varying size and leading to premature discoloration. તો જે આ સ્પોટ્સ છે એ શું થશે ધીરે ધીરે કોલેપ્સ થઈ જશે, એટલે કે જેમ જેમ વિસ્તરતા જશે એમ એ સીડ માંથી આખી મતલબ સ્પોટ્સ માંથી આખી લાઈનો થશે, તો લાઈન માંથી ધીરે ધીરે આખું જે લીવ્સ હશે એ કવર કરી નાખશે. ને લીવ્સ કવર થઈ જશે એટલે પ્રીમેચ્યોરલી ડિફોલિએશન થઈ જશે, એટલે કે જેનું મેચ્યોરિટી આવે અને ડિફોલિએશન થાય પ્લાન્ટ એનું હાર્વેસ્ટિંગ સ્ટેજ થાય એના પહેલા પ્રીમેચ્યોરલી જે પાંદડા હશે ખરી પડે. The infection is also seen on stems and petioles and forming the spots of the varying length. Dark liner spots also occur on the pod during the drying stage. બરાબર છે, એ જે સ્પોટ્સ છે એ પાંદડા પૂરતા સીમિત નહીં રહે, પણ એ સ્પોટ છે એ ધીરે ધીરે એની સ્ટેમ અને પિટ્યુલ્સ જે હોય બંને ઉપર પણ આપણને ઓલ્સો જોવા મળશે, અને એના કારણે કરી અને ફૂડ્સ છે એ ડ્રાઈંગ અને ચડી થઈ જશે, એટલે કે સુકાઈ જશે અને એમાંથી જે દાણા છે એ છૂટા પડે. પેથોજન ની આપણે વાત કરીએ તો પેથોજન્સ જે હોય છે હાઇફા ઓફ ધ ફંગસ ઇઝ ઇરેગ્યુલરલી સેપ્ટેડ લાઇટ બ્રાઉન એન્ડ થીક વોલ. બરાબર છે, જે હાઇફા છે એ ફંગસના સેપ્ટેડ ઇરેગ્યુલરલી સેપ્ટેડ થશે, એટલે કે કોઈ સ્પેસિફાય નહીં હોય કે આટલા સેપ્ટા જોવા મળશે, એની અંદર એ બ્રાઉન કલરના હશે અને એની જે વોલ હશે એ જાડી હશે. Conidiophores are produced in cluster and 1 to 3 separate hyaline at the tip and the light brown color of these. Canidia are elongated 7 to 10 separate hyaline light yellow core and base of the taping towards the upper. Disease cycle ની વાત કરીએ તો ફંગસ externally and internally response. બરાબર, હમણાં જ મેં તમને ડિફરન્સ એ વચ્ચેનો સમજાવ્યો. What is externally and what is internally? Externally અને internally આ જે ફંગસ છે બંને રીતે અને બહારના પોર્શન ઉપર પણ જોવા મળશે અને અંદર પણ એમ્બ્રિયોની અંદર પણ જોવા મળશે. ફંગસ ઇઝ ઓલ્સો સર્વાઇવ ઇન પ્લાન્ટ ડેબ્રિસ. બરાબર છે, એના પ્લાન્ટ ડેબ્રિસ છે એની ઉપર પણ ફંગસ જોવા મળે. પ્રાઇમરી મે બી ફ્રોમ ધ સીડ એન્ડ ઇન્ફેક્ટેડ ડેબ્રિસ. બરાબર છે, પ્રાઇમરી છે એ સીડ એન્ડ ઇન્ફેક્ટેડ ડેબ્રિસ છે, જ્યારે સેકન્ડરી છે એ પીટબોલ અને હવા દ્વારા મેનેજમેન્ટ માટે આપણે શું કરવું જોઈએ તો સીડને ટ્રીટમેન્ટ આપવાની છે થાયરમ અથવા કાર્બન ડાઇઝિમની. બરાબર છે, અને સ્પ્રે કરવાનું છે મેન્કોઝેબ 2 કિલોગ્રામ પર હેક્ટર. ડિઝીઝનો જેમ કે કોઈ પણ સ્પોટ ડિઝીઝ હોય જો ફંગસ દ્વારા થતા હોય તો એના માટે કરી અને આપણે બેસ્ટ ફંગીસાઇડ્સ કહીએ તો એ મેન્કોઝેબ કહી શકાય છે, સસ્તી અને સારી દવા તરીકે. ઓકે, તો ડિઝીઝ ઓફ સિસેમમ ને આપણે ટોટલી 4 ડિઝીઝ વિશે વાત કરી. પહેલું પાયલોડી લીધું, બીજું સ્ટેમ રોટ અથવા રૂટ રોટ અથવા ચારકોલ રોટ આપણે કહીએ છીએ, અને ત્રીજું લીફ સ્પોટ છે જે બેક્ટેરિયલ લીફ સ્પોટ લીધું અને સેકન્ડ વન લીધું ફંગલ લીફ સ્પોટ. બરાબર, પાયલોડી છે માઇકોપ્લાઝ્મલ ડિઝીઝ છે, સોરી ફાઇટોપ્લાઝ્મલ ડિઝીઝ છે. પહેલા આપણે એને માઇકોપ્લાઝ્મા તરીકે ઓળખતા હતા, જ્યારે ફાઇટોપ્લાઝ્મલ ડિઝીઝ છે એનું કોઝલ ઓર્ગેનિઝમ્સ છે અને માઇક્રોઓર્ગેનિઝમ ફાઇટોપ્લાઝ્મા છે. કેરેક્ટરિસ્ટિક સિમ્પટમ્સ ની અંદર વાત કરીએ તો શું થાય છે જે ફ્લોરલ પાર્ટ્સ હોય છે, જે ફ્લાવરિંગ પાર્ટ્સ હોય છે, ફ્લોરલ પાર્ટ્સ હોય છે, એ ફ્લોરલ પાર્ટ્સ જે કન્વર્ટ થઈ જાય છે ગ્રીન લીફી સ્ટ્રક્ચરની અંદર, એનું બેઝિક ટિપિકલ સિમ્પટમ્સ છે. પછી આપણે જે સ્ટેમ રોટ ની વાત કરીએ તો એની અંદર જે બેઝલ પોર્શન હોય એની ઉપર આપણને ખાસ કરીને બેઝલ્સ જોવા મળશે બ્રાઉન કલરના. અને ત્રીજું લીફ સ્પોટ છે, તો લીફ સ્પોટ વિશે તમે જાણો છો. લીફ સ્પોટમાં ખાસ
ની અંદર બેક્ટેરિયાની અંદર તમને એક વિશેષતા એ જોવા મળે એની અંદર તમને ઓઝ જોવા મળશે. કોઈ પણ બેક્ટેરિયા હોય તો એમાં ઓઝ જોવા મળે, બરાબર, જ્યારે ફંગસ ની અંદર કોઈ ઓઝ જોવા મળે. જે તે ડિઝીઝ મેનેજમેન્ટ ની અંદર પણ જે તે ડિઝીઝ ને રિલેટેડ આપણે વાત કરવી પડે. ભાઈ પેલું ધારો કે ફાઇલોડી લઈએ તો ફાઇલોડી ની અંદર મેનેજમેન્ટ માટે કરીને ફાઇલોડી શાનાથી ફેલાય છે? તો ટ્રાન્સમિટ બાય જેસીડ થી ફેલાય છે. તો આપણે યાદ રાખવાનું છે કે જેસીડ ને નિયંત્રણ કરવા માટે શું કરવું પડે? તેના માટે કરીને જે ઇન્સેક્ટિસાઇડ છે સ્પ્રે કરવો પડે છે, ડાયમિથિયોન હોય એ રીતે કરી. અને ફાઇટોપ્લાઝમ માટે કરીને એક આવે છે ટેટ્રાસાઇક્લિન. તો આ બે દવાઓ યુઝ કરી શકીએ. એની અંદર આપણે મેન્કોજેરિયા કાર્બેન્ડિઝમ નાખી શકીએ. ની આ વસ્તુ તમારા માઇન્ડ ની અંદર રાખવાની. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા. તો જે સ્ટેમ રોટ છે તો એ આપણને ખ્યાલ છે કે આ ફંગલ ડિઝીઝ છે, તો એના નિયંત્રણ માટે કરીને આપણે ફંગીસાઇડ યુઝ કરવાની છે. જ્યારે સોઇલબોર્ન ફંગસ ખાસ કરીને આવે ત્યારે આપણે ટ્રાઇકોડર્મા યુઝ કરતા હોય છે. એટલે ટ્રાઇકોડર્મા એ વખતે ખાસ કરીને આપણે ઇન્ડિકેટ કરવાનું છે. પ્લાસ્મો કાર્બેન્ડિઝમ છે એ આપણે દવા યુઝ. થર્ડ વન તરીકે આપણે સ્પોર્ટ્સ ની વાત આવેલી. સ્પોર્ટ્સ એની અંદર પણ બેક્ટેરિયા દ્વારા ફેલાતું હોય તો પછી આપણે બેક્ટેરિયલ સાઇડ યુઝ કરવાની, બરાબર. બેક્ટેરિયલ સાઇડ ની અંદર સ્ટ્રેપ્ટોમાઇસિસ આવે છે. સ્ટ્રેપ્ટોમાઇસિસ સલ્ફેટ એ બેક્ટેરિયાના નિયંત્રણ માટે. એની અંદર પણ તમે મેન્કોજેબ કે કાર્બેન્ડિઝમ યુઝ કરી શકો. જ્યારે ચોથું આપણે લીફ સ્પોટ છે એ છે ફંગસ દ્વારા ધારો કે લીફ સ્પોટ હોય, બરાબર. તો એ ફંગસ થી લીફ સ્પોટ થતું હોય એ ફંગસ લીફ સ્પોટ ને નિયંત્રણ કરવા માટે કરીને આપણે ફંગલ નિયંત્રણ કરવા માટે કરીને જે દવા વાપરતા હોય છે એ દવા આપણે યુઝ કરવાની, બરાબર. તો ફંગસ માટે જે દવા આપણે ખાસ કરીને વાપરતા હોય કે મેન્કોજેબ છે, એ મેન્કોજેબ સૌથી વધારે ફંગસ માટે યુઝ કરતા હોય છે. ઓકે, તો એ રીતે તમારું ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડિઝીઝ છે એ કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા ફેલાય છે, બરાબર. અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિશે તમે ભણ્યા જશો શરૂઆતના સેમેસ્ટરની અંદર. ખાસ કરીને મોસ્ટ ઓફ જે ડિઝીઝ એ ફેલાતા હોય છે ફંગસ દ્વારા ફેલાતા હોય. એની અંદર સ્પોર્ટ્સ આવી જાય, બ્લાઇટ આવી જાય, વિલ્ટ આવી જાય, રૂટ રોટ આવી જાય, આ બધા ફંગસ દ્વારા ફેલાય, બરાબર. જ્યારે બેક્ટેરિયા દ્વારા બહુ લિમિટેડ હોય, એમાં ખાસ કરીને બેક્ટેરિયલ બ્લાઇટ હોય યા બેક્ટેરિયલ લીફ સ્પોટ હોય એ હોય. પછી વાયરસ દ્વારા આવે છે. વાયરસમાં તો મોઝેઇક હોય યા લિફલ હોય. અને અમુક ડિઝીઝ જેવા કોઈ હોય કે જે ફાઇલોડી જેવા એ ફાઇટોપ્લાઝમા દ્વારા ફેલાતો હોય, બરાબર. તો આ બધી એક કોમન થિંગ્સ છે જે તમને બધાને ખ્યાલ. ઓકે, નાઉ એની મળી હવે એની ક્વેશ્ચન્સ, કોઈને કોઈ ક્વેરી હોય, કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકે છે કોઈ? ના સર. ઓકે, તો ફરીથી નેક્સ્ટ માં આપણે આજ ટાઈમે મળશું, કાલે પણ. ઓકે, સોયાબીન ક્રોપ વિશે લઈશું. સોયાબીન ની અંદર પણ આપણે 3 ડિઝીઝ વિશે જોવાનું છે. તો કાલે ફરીથી 10 વાગે મળશું. ચલો ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સર.